હા, હમણાં એક બેન પાણીપુરી ખાવા ગયા. હા ને, બૈરાઓની પાણીપુરી આવે એટલે બધું ભૂલી જાય. પછી એને ખટાશ જરાય ન નડે જીવનમાં. એ બેન પાણીપુરી ખાવા ગયા ને પાણીપુરી વાળાને કે ભૈયા તમે પાણીપુરીના સુંદા બનાવતા હે, તમારા મોઢા જોતા લાગે નાતા બાતા તો હે ને, તમે ટોયલેટમાંથી આવીને હાથ તો હરખા ધોતા હે ને? ઓલો પાણીપુરી વાળો કે બેન અમારે આખો દિવસ હાથે ચટણી છૂંદવાની હોય, એ ટોયલેટમાંથી આવતા પહેલા તો પછીની વાત છે, જાતા પહેલા હાથ હરખા ધોવા પડે. હા, એ કે જાતા પહેલા હરખા ધોવા પડે, આખો દી ચટણી જ ધોવાની ને, એટલે કે જાતા પહેલા હાથ હરખો ધોવો પડે. પણ અદભુત. હા, હમણાં એક એપાર્ટમેન્ટમાં ચોરી થઈ ગઈ. એપાર્ટમેન્ટમાં ચોરી થઈ, પોલીસની ગાડી આવી. પોલીસ વાળા તપાસ કરતા એમાં ચોકીદારને પકડ્યો. કે તું ક્યાં ગયો તું, ચોરને કેમ ન પકડ્યો? ઓલો ચોકીદાર કે સાહેબ ચોરને હું પકડી ન શક્યો, પણ ચોરના આંગળીના નિશાન મેં લઈ લીધા. પોલીસ વાળા કે શાબાશ, એક તો કામ કર્યું. ક્યાં છે નિશાન? એ ક્યાંય જો ગાલું ઉઠાડી દીધા. ઓલો ચોર એને નાખીને નીકળી ગયો તો સમજે. પછી આંગળીના નિશાન આપણે લઈ લીધા છે કે ઓ ભાઈ. હા, હમણાં એક છોકરો એની પ્રેમિકાના લગ્નમાં ગયો. ભૂતપૂર્વ થઈ જાય ને પછી. એની પ્રેમિકાના લગ્નમાં ગયો ને, એમાં છોકરીના બાપાએ આ છોકરાને જોયો એટલે કીધું તમે કોણ છો? છોકરો કે કાકા હું છે ને સેમી ફાઇનલમાં હારી ગયો એટલે ફાઇનલ જોવા આવ્યો છે. આપણે સેમી ફાઇનલમાં આઉટ થઈ ગયા, હવે ફાઇનલ જોવા તો હોય ને મારે. ગજબ હોય હો ભાઈ. તારે આ છોકરાઓ જ નહીં, છોકરીઓ ગજબ હોય. હા, આવું ખાલી આપણા માણસમાં જ એવું નહીં હોય, બધા પ્રાણીમાં હોય. હા, હમણાં એક છોકરો તળાવના કાંઠે બેઠો બેઠો આમ પાણકા નાખતો હતો, તળાવમાં કાંકરા ઘા કરતો હતો. એની પ્રેમિકાના વિરહમાં ગળા આમ ઊંડો ઊંડો વિરહમાં ડૂબી ગયો, પાણકા ઘા કરતો હતો. થોડીક વાર પાણકા ઘા કર્યા ને તો એક દેડકો ઉલ્લીને બારો આવ્યો. દેડકો કે દીકરા પાણીમાં આવ્યો તો તને કહું આગળી, તારી વાળીના વિચારમાં મારી વાળીનું માથું ફોડી નાખ્યું છે. દેડકો એને હોય તો ખરું ને, જીવ છે ને ભાઈ. તારી વાળીને વિરહમાં મારી વાળીને પથારી ફેરવી નાખી તે. હા, અદભુત. હમણાં તો એક ભાઈ દારૂ પી અને ફોટો પડો માંગ્યો. એ કે પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડી દો, પાસપોર્ટ સાઈઝનો. ઓલો ફોટા સ્ટુડિયો ઓળો કે પણ આમ ધોમ થઈને ફોટો પડવો, તારે ફોટાને કરવો હું? એ જો એમ પાસપોર્ટ સાઈઝનો ફોટો છે ને મારે પડાવીને પછી લાઇસન્સ કઢાવવા જાવ ને એમાં મારે આ ફોટો લગાડવો. કે પણ લાઇસન્સમાં આ ફોટો આવી ગયા એમાં એવું છે લાઇસન્સમાં આ ફોટો લગાડી દઉં. પછી જ્યારે પીને ગાડી હાંકતો હોય ને પોલીસ પકડે અને લાઇસન્સમાં ફોટો જોઈને તો મોઢું જોતા લાગે છે આનું મોઢું જ આવું છે. આમ આમ ગોઠવી લ્યો તો પીધેલો તો હોય જ. પછી એ કે મોઢું એવું જ લાગવું જોઈએ કે આ એ કે રેડીમેડ મોઢું જ આમ છે, પીધેલો નથી. ગમે નથી ગોઠવી લેવા વાળા પીડ્યા જો ભાઈ. હા, ગજબ. અને તમે જુઓ ગમે ને તમને ગોઠવતા આવડવું જોઈએ. હા, આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહેશ ભટ્ટ, એની છોકરી આલિયા ભટ્ટ, બિઝનેસમેન વિજય માલ્યા, એનો છોકરો સિદ્ધાર્થ માલ્યા. હા, આ બેયના છોકરા છોકરી આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ માલ્યા, આ બેયના લગ્ન થઈ જાય એટલે આલિયા ભટ્ટ છે એ આલિયા માલિયા થઈ જાય. એ બેયના છોકરા થાય એ ધમાલિયા થઈ જાય. અને જેના છોકરાના છોકરા ધમાલિયા હોય એનો દાદો છે એ દિવાળીઓ જ હોય. હા, અદભુત છે હો. આપણા બાપ દાદાએ તો બહુ કીધું છે કે આલિયા માલિયાના ભરોસા ન હોય. ભારત સરકારે કરી નાખ્યો, હવે ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ ગજબ. હમણાં તો એક બેવડો કે મારે હમણાં એ કે સરકારશ્રીને લેટર લખવું હોય. તારે સરકારને લેટર લખીને કામ શું છે? કે મારે લેટર લખવું છે કે જેમ દૂધના પાવડરનું સંશોધન થયું એમ દારૂના પાવડરનું સંશોધન કરાવો. બોટલ હાંસવવી અઘરી પડે છે. બોલો, એના પણ કાંઈક માફ હોય ભાઈ. હા, એ કે દારૂનો પાવડર બનાવો. આમ એક જોતા વાત સાચી છે ને, આખી બોટલ હાંસવવી અઘરી જ પડે છે. પડી કે ગમે ત્યાં ખીચામાં નાખો, પાણીમાં નાખો, ગોળી જીધું ગુમ, 5 મિનિટ પછી ગુમ. આ સીધો ચડ્યો. અદભુત. હમણાં તો એક ચાની કીટલીએ એક મીડિયાવાળા બેન ગયા. અહીંયા એક ભાઈ ચા પીતા તેને જઈને પૂછ્યું કે અમે એક સર્વે કરવા નીકળ્યા છીએ, તમારી સાથે કેટલાક સવાલોની વાતચીત કરવી કરીએ. બોલો કે પૂછો. એ કે તમે બસમાં હોય અને એ બસમાં
માની લો કે કોઈ સ્ત્રી આવી અને બસમાં જગ્યા નથી તો તમે એ સ્ત્રીને તમારી સીટ આપી દો? બોલો કે નો આપું. મીડિયાવાળી બેન કે માની લો કે એ સ્ત્રી ગર્ભવતી છે તો તમે એને સીટ આપી દો? બોલો કે નો આપું. મીડિયાવાળી બેનને પાછું પૂછ્યું, માની લો કે સ્ત્રી છે એ વૃદ્ધ છે તો તમે સીટ આપી દો? બોલો કે તોય સીટ નો આપું. મીડિયાવાળી કે દયા જેવો છાંટો છે કે નહીં? સ્ત્રીને સીટ ન આપો તમે, એક ગર્ભવતી સ્ત્રીને ન આપો, એક વૃદ્ધ સ્ત્રીને તમે સીટ ન આપો, માણસાઈ જેવું જ નથી તમારામાં? ઓલો કે પણ બેન હું સીટ ન આપી શકું મારી, કારણ કે હું ડ્રાઈવર છે. આઈ કે મારો ધંધો ડ્રાઈવરનો છે. એલા ભાઈ એમ નથી વાત. હવે દયા જેવો છાંટો. અમારે પૂનકાને પૂછ્યું, તમે શું કરો? પૂનકો કે જો બેન હું બસમાં જાતો હોય ને, કોઈ બેન દીકરી ઊભી હોય ને તો મારાથી જોઈ ન શકાય, કે તમે સીટ આપી દો. પૂનકો કે ના, મારાથી જોઈ ન શકાય એટલે હું આંખો બંધ કરીને બેસી જાઉં. કે જોઈ ન કઈ કે આંખો બંધ કરી લેવામાં કઈ વાંધો નહીં. આપણે અદભુત છે. બા ગમે એમ કરીને તમારા ટૂંકમાં અત્યારે કે વટ પડી જવું જોઈએ માણસોના, બધાને રોલા જ પાડી દેવા. આ હમણાં એક ભાઈ એના નોકરને કહેતું કે જો તારે છે ને ગમે એ મહેમાન આવે ને એટલે હું જે કંઈ કમી ચડિયાતું કરીને કહેવાનું, આપણો વટ પડી જવો જોઈએ. નોકર કે કઈ વાંધો નહીં, કે જો સમજી લે, પેલા કોઈ મહેમાન આવે ને હું તને એમ કહું કે રાજુ ચા લેતા, એટલે તારે પૂછવાનું સાહેબ કોલ્ડ ટી લાવું કે હોટ ટી લાવું? રોલા પડવા જોઈએ, સામેવાળાને એમ લાગવું જોઈએ કે જમાવટ વાળો માણસ છે. હું તને એમ કહું કે રાજુ શરબત લઈ આવ, એટલે તારે પૂછવાનું સાહેબ કયા ફ્લેવરમાં લાવવું? હા, બધું શીખવાડી દીધું કમ્પ્લેટ. અને એમાં એક દિવસ એવું બન્યું કે થોડાક વેપારી છે એ બહારથી આવ્યા હતા અને કંઈક બહુ મોટા ધંધાની ડીલ કરવાની હતી. એટલે પેલા વેપારીઓ બધા બેઠા હતા અને એણે કીધું કે અહીં સુધી આવ્યા છીએ તો તમારા બાપુજીને બોલાવો ને, એને મળતા જઈએ, ઘણા સમયથી મળ્યા નથી. એટલે ઓલા યાદ કર્યો, રાજુ બાપુજીને બોલાવતા. આ તો સિલેબસમાં જ નહોતું એવું કે આજે રાજુ હલવાણું. પછી રાજુએ બુદ્ધિ દોડાવી કે શેઠે કીધું છે કે ચડિયાતું જ કહેવાનું, મોડો ન પડવો જોઈએ આપણો શેઠી. રાજુએ વિચારીને કે સાહેબ ક્યાં પિતાજીને બોલાવું? દિલ્હી વાળા, મુંબઈ વાળા કે અમદાવાદ વાળા? આ કે શેઠ મોડા ન પડવા જોઈએ ભાઈ, ભૂકા કાઢ નાખ્યો. પણ અદભુત છે, રોલા પાડી દેવા જોઈએ, પૂંગળીઓ વાળી દીધું. કે અમદાવાદ વાળા રહેવા તો ઘરના બાપાને બોલાવ ખાલી તું, કે બીજા બધા રહેવા દે ભાઈ. હા અદભુત છે. હા, હમણાં એક પાગલખાનામાં પાગલ દર્દીઓની સંખ્યા બહુ વધી ગઈ. એટલે ડૉક્ટરને એમ થયું કે હવે આમાંથી થોડાકને ઘરે મોકલી દેવા જોઈએ, થોડાક સાજા થઈ ગયા હોય ને એને એમ લાગે કે આ થોડોક સારો થઈ ગયો, એને ઘરે મોકલી દેવા જોઈએ એટલે થોડીક જગ્યા થાય, બીજા દર્દીઓ આવી શકે. એટલે ડૉક્ટરે એના સ્ટાફમાંથી બધાને બોલાવીને કીધું કે આપણે છે ને આજે એક ટ્રાય લેવાની છે, ડેમો લેવાનો છે કે આમાંથી કેટલાકને પોઝિટિવ અસર થઈ છે, એને ઘરે મોકલી દેવાના છે. આયોજન કરીને કીધું કે એક હોલમાં બધાને ભેગા કરો, એ હોલની દિવાલ જે છે એ એક દરવાજાથી પેન્ટ કરાવી નાખો. એટલે પેઇન્ટિંગ કરાવ્યું દરવાજાનું પેઇન્ટિંગ કરાવ્યું ને દરવાજાના બધા હૂક મૂકી દીધા અને પછી બધા પાગલોને બેસાડ્યા. પછી કીધું જો બા તમારામાંથી જે કોઈ આ દરવાજો ખોલી નાખશે એને આપણે ઘરે મોકલી દેવાના છે. તો ઓલા પાગલો બધા એવું ભાઈ આખું ટોળું ઉપડ્યું, એ ખારે હોમ કરતું દિવાલમાં. હો તાળ બડાટે દિવાલમાં બોલાવે. ડૉક્ટર સાહેબ કે મરી ગયા, આમાંથી એક હાજો થયો નથી. એમાં એક બેઠો તો એકલો. એટલે ડૉક્ટર સાહેબને થોડું કેમ ચૂક, ચાલો કાંઈ નહીં, એક તો હાજો થયો થોડો, એકને થોડીક એટલી તો બુદ્ધિ આવી કે આ દરવાજો ન ખુલે. એટલે થોડીક હિંમત આવી ડૉક્ટર સાહેબને, આપણા હોસ્પિટલમાંથી એક દર્દીને થોડીક સારી અસર થઈ છે. એટલે ડૉક્ટર સાહેબે જઈને ઓલાને પૂછ્યું કે તારે દરવાજો ખોલવા નથી જવું ઘરે જવા માટે? ઓલો કે એ બધાય દરવાજો ખોલવા મતે ખુલશે નહીં. ડૉક્ટર કે કેમ? એ કે ચાવી મારી પાસે છે. ડૉક્ટરના આટા ઉખલાવી નાખશે. સાહેબ છે દવાખાનું બંધ કરી દો, આમાં એક હાજા થઈ એવા નથી લાગતા. અદભુત છે. હમણાં એક પાગલખાનામાં ઘટના બની. આમ બે પાગલ મિત્રો, બે પાગલ એમાં બે તળાવને કાંઠે ઊભા હતા. એ તળાવના કાંઠે ઊભા હતા
એમાં એક પાગલ તળાવમાં પડી ગયો એટલે બીજો એની વાહ પડ્યો ને તળાવમાંથી એને બહાર કાઢ્યો. ડૉક્ટરને આ વાતની જાણ થઈ એટલે ડૉક્ટરને એમ થયું કે આ માણસ સુધરી ગયો, સાજો થઈ ગયો છે, સમજદાર થઈ ગયો છે, એણે ડૂબતાને બચાવી લીધો. હા, કોઈ માણસ ડૂબતો હોય એને બચાવી લે તો બુદ્ધિમાન માણસ હોય જ કરી શકે ને, એટલે સમજદાર થઈ ગયો છે. એટલે બીજા દિવસે ડૉક્ટરે પેલા પાગલને બોલાવ્યો કે તમારી તબિયત હવે ખૂબ સુધારા ઉપર છે એટલે તમને ઘરે મોકલી દેવાના છે. એક આ સારી વાત છે, પણ સાથે સાથે એક દુઃખની વાત પણ છે કે તમારો મિત્ર તમે જેને તળાવમાં ડૂબતા બચાવ્યો હતો એને તમે તળાવમાંથી ડૂબતા બચાવી લીધો તો એ બહાર નીકળી અને ગળા ફાંસો ખાઈને મરી ગયો છે. બોલો પાગલ કે ડૉક્ટર સાહેબ, એ ગળા ફાંસો નથી ખાધો, તળાવમાંથી મેં એને બારો કાઢ્યો, પલળી ગયો તો મેં એને હુકવવા ટીંગાડ્યો. ડૉક્ટર કે આને પૂરો તમે એ કે અંધારી ઓયડીમાં પૂરો આને ભાઈ ઉકવી નાખ્યો ઓલાને. આ તળિયા જાટક ઉપાડ્યો ભાઈ. ગજબ હો ભાઈ, અદ્ભુત સમય છે. હમણાં તો એક છોકરી એના પ્રેમીને કહેતી હતી કે જાનુ મને તમે પ્રેમ કરતા હોય તો મારા માટે સિગરેટ છોડી દો. ઓલો કે સિગરેટ આજથી છોડી દીધી જા. પછી કે તમે મને પ્રેમ કરતા હોય તો તમે દારૂ પીવાનું છોડી દો. ઓલો કે તારા માટે દારૂ આજથી બંધ, દારૂ પણ છોડી દીધો. પછી કે જાનુ તમે મને પ્રેમ કરો છો તો એક સારા વ્યક્તિની જેમ રોજ સવારે ઉઠી અને મંદિરે દેવ દર્શન માટે પણ જાઓ. ઓલો કે ઓકે. બીજે દિવસેથી મંદિરે જવાનું ચાલુ હો. પછી એની પ્રેમિકા આવી, એ કે આઈ લવ યુ જાનુ, હવે તમે મારી સાથે લગ્ન કરી લેશો ને? ઓલો કે રેવા દે, આટલો બધો સુધરી ગયો તો તારા કરતા હારી જ મળી જાય. કે આટલો સુધરી ગયો તો તારી હારે નથી કરવા, હવે તું રહેવાનું. એના પણ સુધાર્યો હતો ને એને જોતો ખરો ગુગા. અમુક માથા મારે હોય ભૂકા કાઢી નાખે ભાઈ. એમાં અમારે પૂનકો છે ને, પૂનકો એ ગમે ને ખાતું કરે ને પછી પૈસા નું આપે. દુકાને રાઈ બેગદી ખરીદી કરે ને પછી ત્યાં ખાતું ખોલાવે ને પછી બૂચ માર દે. એમાં એક દુકાને રકઝક કરતો જ ભાવ ઓછા કરાવતો. બોલો, એટલે હું ભાળી ગયો. મેં કીધું એલા તું ભાવ ઓછા કરાવવા રકઝક શું કામ કરે? આમ થાય તું પૈસા તો એને દેવાનું નથી. તો મને કે એવું નથી યાર, આપણે રકઝક કરીને ભાવ ઓછો કરાવીએ પછી હું બૂચ મારું તો એને નુકસાન થોડુંક ઓછું થાય ને. એટલે આમાં નુકસાન ઓછું ને જાજુ તારે દેવાના જ નથી. પછી હું છું આ ગજબની નોટ છે અમારા પૂનકો ભેજા ભાઈ. આ એક દી મેડિકલે ગયો, દવા લીધી. દવા લઈને પછી ઓલા મેડિકલ સ્ટોર વાળાને કે ખાંડ લાવો. એ કે મેડિકલ સ્ટોર વાળો કે પણ શેની ખાંડ? આ ખાંડ નો, ખાંડ કરિયાણાની દુકાન મળે. કે એમ નાય, મારી ખાંડ આપો. મેં જે દવા લીધી એ દવામાં લખ્યું છે સુગર ફ્રી. આવા બુદ્ધિના પ્રદર્શનો ભાઈ. આ કીધું આમાં તને કોઈ આંબે નહીં ભાઈ. હા ગજબ. અમુક છે ને, ખબર નહીં હું વિચારતા હું. હા હમણાં એક ભિખારી છે ને, ભિખારી એ રોજ એક શેરીમાં એકને એક બેન પાસેથી જમવાનું માગે. બોલો, હા એકને એક જ ઘરેથી જમવાનું માગે. એમાં એક ઓલા બેને કીધું કે આખી સોસાયટીમાં તું મારે એકલીનું જ ઘર ભાળી ગયો, રોજ અહીંથી જ ખાવાનું માગી જાય. બોલો ભિખારી કે બેન એવું નથી, મારે છે ને ડૉક્ટરની દવા ચાલુ છે. તો દવા ચાલુ છે તું થયું? એ કે બેન ડૉક્ટરે મને કીધું છે કે જો ભાઈ તમને જમવાનું જે માફક આવી જાય ને એ ચાલુ રાખવાનું. એટલે એના ઘરનું માફક આવી ગયું ભાઈ ને. બોલો ગજબ છે ભાઈ, ભિખારીઓને નથી પોગાતું આજકાલ. બોલો હા હમણાં એક ભાઈ ખરીદી કરવા ગયા, એટલે આધેડ હોય ને 35-40 વર્ષની ઉંમર હશે. એટલે શોરૂમમાં ખરીદી કરવા માટે ગયા કે એક સારામાં સારું શર્ટ બતાવું. એટલે બોલે શોરૂમ બોલે શર્ટ બતાવ્યું. એ કે લ્યો સાહેબ આ જર્મનનો જેક્શન શર્ટ છે. કાકા કે શું કિંમત છે? એ કે ખાલી માત્ર ને માત્ર 2500 રૂપિયા છે. કાકા કે ભાઈ જેક્શન રાજકોટ વાળો હોય તો બતાવો નહીં. કે જર્મનનો જેક્શન રહેવા જોઈએ, કે રાજકોટ વાળો બતાવો એટલે 500 પતે આપણે. એ કીધા જર્મન કરીને કે આમને આમ ટાળી દેવો અમને. હા ને એક બીજી વાત તમને કહું, નાની આજકાલની છોકરીઓ છે ને એ સ્ટેટસ મૂકે, બ્લેક ઇઝ નોટ કલર, બ્લેક ઇઝ લવ. સ્ટેટસ મૂકે આવું, બ્લેક ઇઝ નોટ કલર, બ્લેક ઇઝ લવ.
અને ધણી મારી બેટીને ધોળો જોઈએ બોલો. પ્રેમ ઈ કે કાળો છે પણ ધણી તો ધોળો જ જોઈએ બોલો. આ ગજબ બૈરાઓનું ભેજું ખબર નહીં હું કામ કરે છે. હા હમણાં તો એક બેન દાંતના ડૉક્ટર પાસે ગયા એટલે દાંતના ડૉક્ટરે બેનને અંદર બોલાવ્યા અને દાંતના દવાખાને જાવ ને એટલે એની સીટ હોય એ સીટ ઉપર બેનને બેસાડ્યા અને ડૉક્ટરે કીધું બેન મોઢું ખોલો. એટલે બેન મોઢું ખોલવા ગયા એ પહેલાં કે ડૉક્ટર સાહેબ પણ મારા પતિ બહાર બેઠા છે. ડૉક્ટર સાહેબ કે બેન હું આવડું મોટું દવાખાનું લઈને બેઠો છું તમે મારા ચારિત્ર ઉપર આંગળી સીંધવાની કોશિશ કરો છો. એ કે ડૉક્ટર સાહેબ તમારા ચારિત્ર ઉપર આંગળી નથી સીંધતી પણ મારા પતિ બહાર બેઠા છે ને તમારી નર્સે બહાર બેઠી છે. આગળ બધું ગોઠવાઈ જાય ને કે મને મારાની ખબર હોય ને. હા કે એને અંદર બોલાવી લો ને કા નર્સને અંદર બોલાવી લો. હા એક સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે કોઈ યુવતી કોઈ યુવાન છોકરી વહેલી સવારે જાગી અને બગીચામાં વોકિંગ માટે જાય તો એક જવાન છોકરી જો બગીચામાં વોકિંગ માટે જતી હોય તો એની પાછળ પાછળ બીજા 5 યુવાન છોકરાઓનું સ્વાસ્થ્ય બહુ સારું થાય છે. એ બગીચામાં જાય એટલે બીજા 5 માખા પાછળ જાય જ દોડવા માટે સમજ્યા. એટલે સ્વાસ્થ્યમાં ઓટોમેટિક સુધારો આવી જાય ભાઈ. અને પુરુષોનું ભોળ પણ તો તમે જુઓ સાહેબ. હા એક ભાઈ છે ને હાથ ભાંગી ગયો ને દવાખાને ગયો. હાથ ભાંગી ગયેલો ને દવાખાને ગયો ને તો ત્યાં જોયું એક ભાઈના 2 હાથ ભાંગી ગયેલા હતા બોલો. હા 2 હાથ ભાંગી ગયેલા તો ઓલો બાજુમાં જઈને કીધું હે ભાઈ મારે એક જ હાથ ભાંગ્યો તમારે 2 હાથ ભાંગી ગયેલા તમારે 2 ઘરવાળીયું છે. મારે એક જ છે એક ભાંગ્યો એ કે એને એમ કે આને 2 છે 2 ભાંગી નાખ્યા. અદભુત છે ઓ ભાઈ ભૂકા કાઢી નાખે ભાઈ. હા હમણાં તો એક ભાઈ હાલ્યા જતા હતા ને આમ હાલ્યા જતા હતા ને સામેથી એક બેન આવી તેની આમ ભટકાણા તો ઓલા બેન કે એ ભાઈ જોતા નથી દેખાતું નથી જોવાતું નથી. ઓલો કે બેન હું કોઈ પર સ્ત્રીની સામું નથી જોતો. તું આમ જરીક રસ્તામાં તો જો ગુગા પર સ્ત્રીની સામું નથી જોતો હબકાવી નાખે મારો બેટો ભટકાઈને બોલ. હા હમણાં એક ભાઈ એની પત્નીને કહેતા એ કે તું મને પેલા એવું કહેતી હતી જ્યારે ઝઘડો ક્યારે ત્યારે સંભળાવતી હતી કે આ તો છોકરા નાના છે ને તે હું ટકી ગઈ નગર કેબિન મૂકીને વહી જાઉં તમને. તો હવે આપણા છોકરા મોટા થઈ ગયા કે હવે છોકરા મોટા થઈ ગયા તો વહી જા ને. બેન કે જો છોકરા ગમે એવડા મોટા થઈ જાય એની માની નજરમાં કોઈ દી મોટા નથી થતા નાના જ હોય. મૂળ તને સટકવા નહીં દઉં જોઈ કાંઈ. અદભુત છે. હમણાં એક ભાઈ રજા હતી ઘરે બેઠા બેઠા ફોન ઘુમેડતા હતા. એને ઘરવાળી કે એ ક્યારેક રજા હોય ઘરે હોય તો અમારી હારે બેઠાય ઘડીક અમારી હારે બે હારી વાત કરાય ઘરમાં કંઈક ધ્યાન દેવાય જરા નકરું ફોનમાં ઘૂસીને પડ્યું ન રેવાય બહાર નીકળો. બોલો કંટાળી ગયું. એ કે હારું ફોન લઈને ચાર્જિંગમાં મૂકી દીધો પછી ઊભો થઈને એની હારે વાત કરતો હતો ઘરમાં આટા મારતો જયું. હમણાં તે તું જાળા નથી કર્યા લાગતા. આમ જો આ બધા જાળા છૂટી ગયા જો. એક કામ કરી દે નહીં વાલી 1 કપ ચા બનાવી દે પછી પાછો કે આમ જો આ સોફા એટલે કંઈક ચોઈટું છે ઓ જોજે જરાક. ઓલી બાઈ ચાનો કપ લઈને આવી એ કે આના કરતા તો આ ફોન જતો તો એ બરાબર તો ચાનો કપ આપી દીધો ને પછી ફોન લઈ નહીં પછી કાઢ્યો ફૂલ ચાર્જિંગ થઈ ગયો છે લઈને ચાનું બે ગયા ચાલા છૂટી ગયા આ છૂટી ગયું મંડાણા. આના કરતા ફોનમાં હારો થતો આ કરી કે આ રેવા દે. હા મારો એક મિત્ર છે 35 વર્ષે પહોંચ્યો પણ બિચારો રહી ગયો. હવે સંજોગો વરસાદ મેળ નો જ પડ્યો. એમાં એક દી અમે બેઠા હતા ને પૂંકો આવ્યો ત્યાં બરાબર અમારો આ ગજ એ ભેજું એનું ખબર નહીં હું ફિટ કર્યું ઉપર પડે ચાલો ગમે ત્યાંથી કંઈક ને કંઈક નવું લઈ આવું. હા એટલે અમે વાત કરતા હતા ને એમાં પૂંકો આવ્યો બરાબર. મને કે ભગવાનજી કંઈક મેળ પડે એવું કરો તો સારું હવે. એટલે પૂંકો કે એક કામ કરી કે અત્યારે તું એકલો ઘરમાં રહે. બોલો કે હા બધું કામ તારી જાતે તું જ કરે. બોલો કે હા કચરા પોતા વાસણ રસોઈ બધું. પૂંકો કે ભાઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી
તું જે ઘર કામ કરતો હોય એના ફોટા પાડી લે. વાસણ કરતો હોય તો એનો એક ફોટો પાડી લે, કપડાં ધોતો હોય તો એનો એક ફોટો પાડી લે, રસોઈ કરતો એનો ફોટો પાડી લે, પોતા મારતો હોય તો એનો ફોટો પાડી લે. એ બધાય ફોટા પાડી લે અને પછી સોશિયલ મીડિયામાં અપલોડ કરી દે અને એટલું નીચે લખજે કે આ યુવક માટે યુવતી જોઈએ છે. અને ઓલાએ મૂક્યું ભાઈ પૂનકાની સલાહ ઉપર. જેવા ફોટા અપલોડ કર્યા અને બીજે દી ખોલીને કમેન્ટ સેશન ખોલ્યું ત્યાં તો એમાં 4-5 કોલેજની યુવતી હોય કે આપણે લગ્ન કરવા તૈયાર. નીચે બીજી 2-3 નોકરી કરતી છોકરીઓ એ કે આપણે તૈયાર છે. હા 2-3 મહિલાઓએ તો ઘર જમાઈની ઓફર કરી દીધી. બોલો એ કે નોકરી ચાલુ છે, મારે 50,000 પગાર છે, ખાલી ઘરે આવીને તમારે રહેવાનું છે. હા અને છેલ્લે 3 કમેન્ટ વાંચી છે. ઓહો ભૂકા કાઢી નાખે. ઓ ભાઈ એમાં લખ્યું હતું એને એ કે જો આ મૂર્તિઓ મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હયાત પતિને છૂટાછેડા આપી દેવા સુધીની તૈયારી. આને પતિ જોઈએ કે કામ વાળો જોઈએ ખબર નથી પડતી. બોલો હા પણ પૂનકાની આઈડિયામાં એ ગોઠવાઈ ગયો. હા બહુ જાજુ ન વિચાર્યું પણ ઘર હાલે એવું ગોઠવી નાખ્યું. થોડું બે કરી લેવું, બીજું હું છે. અદભુત છે બૈરાઓને તમે થોડું કામમાં સપોર્ટ કરી દો એટલે મજા જ આવે, એમાં કાંઈ ઘટે. હા હમણાં એક કિડનેપર હતો ને, કિડનેપર એક છોકરીને ને એક છોકરાને બેયને કિડનેપ કરીને લઈ ગયું. પછી ઓલા છોકરીને પૂછ્યું તારું નામ શું છે? છોકરી કે મારું નામ સપના છે. ઓલો કિડનેપર કે સપના મારી એક ફેસબુક ફ્રેન્ડનું પણ નામ છે, જા મારી ફેસબુક ફ્રેન્ડના નામ ઉપર તને છોડી દેવું. એમ કરીને છોકરીને છોડી મૂકી. પછી ઓલા છોકરાને પૂછ્યું તારું નામ શું છે? ઓલો છોકરો કે મારું નામ આમ તો ચિંટુ છે પણ પ્રેમથી બધાય મને સપના કહે છે. બોલી સપના હતી. આ બોલ કિડનેપરે ગોટાળે ચડ્યો હોય કે હવે આનું કરવું. અદભુત. હમણાં એક હવામાન ખાતાના સાહેબ અને એને પેટમાં તકલીફ થઈ ગઈ. ભાઈ હવામાન ખાતાના સાહેબ એની પરિભાષા એવી જ. ડૉક્ટર પાસે ગયા. એ કે ડૉક્ટર સાહેબ પેટમાં 2-3 દિવસથી વાદળ ગર્જના કરે છે પણ મારું બેટું એકે વાદળું વરહતું નથી, આનો કંઈક ઈલાજ કરો. એટલે ડૉક્ટર સાહેબે દવા લખી દીધી ને કીધું કે આ લ્યો એક જ ટીકડી રાત્રે લેજો એટલે સવારે વાદળ વરહી જાય. પણ ધ્યાન રાખજો ભૂલથી પણ 2 ટીકડી ન લેતા નકર ઘોડાપુર આવી જાય. હા કે વરસાદ તો ચાલુ થઈ જાય પછી ઘોડાપુર આવી જાય. આ જેવો ધંધો કરતા હોય એવી ભાષા મગજમાં ચડી જાય. હા અદભુત છે. હમણાં એક પતિ પત્ની ઝઘડો થઈ ગયો. આ પતિ પત્ની ઝઘડા બહુ થાય. પતિ પત્ની ઝઘડા માટે જ પતિ પત્ની બન્યા હોય એમ કહો તોય હાલે. દુનિયામાં એવું કપલ ન મળે જેને ઝઘડો ન થયો હોય. હા ઝઘડો થયો હોય તો પતિ પત્ની ન હોય. આવું લાગે ક્યારેક ક્યારેક આપણે. હા અને બંને વચ્ચે ઝઘડો થયો ને બોલતા બોલતા વાક્ય યુદ્ધ ચાલતું હતું. વાક્ય યુદ્ધ. અને એમાં બોલો પતિ કે આજથી મારે પતિના પદ ઉપરથી રાજીનામું આપી દેવું છે. તેની ઘરવાળી કે જો સાંભળો વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી પદ છોડતા નહીં. વૈકલ્પિક વ્યવસ્થા થવા જો પછી કે તમે તાર રાજીનામું આપજો નકર સ્વીકારવામાં નહીં આવે. અદભુત છે. હા હમણાં એક કંજૂસમાં કંજૂસ અને એનો છોકરો એની પ્રેમિકાને ડેટ ઉપર ફરવા લઈ ગયો. હવે બાપો કંજૂસ હોય બેટો કેવો હોય. એ ફરવા માટે લઈ ગયો ડેટ ઉપર. એ પ્રેમિકાને ડેટ ઉપર ફેરવી મૂકીને સાંજે ઘરે આવ્યો એટલે એ છોકરાના બાપાએ પૂછ્યું એ કે ક્યાં ગયો તો? એ કે પપ્પા મારી પ્રેમિકાને ડેટ ઉપર લઈને ગયો તો. એના બાપા કે કેટલા રૂપિયા વાપર્યા? એ કે પપ્પા 2,000 રૂપિયા વપરાણા. એનો બાપો કે 2,000 વાપરી નાખ્યા? તો છોકરો કે પણ પપ્પા એ છોકરી 2,000 લઈને આવી હતી એની પાસે નહોતા વધારે. મૂળ છોકરીનું કરી નાખ્યું. બોલું ગર્લફ્રેન્ડનું કરી નાખ્યું 2,000. બીજું આ કંજૂસ નહીં, આ મહા કંજૂસ. આ તો બાપાએ તેડી લીધો આ હરખ ભેર કે મારો દીકરો હાચો હવે હો. બળે એનું ગોઠવી નાખવાની વાત આવે હો ભાઈ. હા હમણાં એક છોકરા છોકરીની સગાઈની વાત હાલતી હતી. વાત આવે છોકરી વાળાએ પૂછ્યું કે છોકરો દારૂ પીવે? છોકરા વાળા કે હા પીવે છે અને પીવે છે રોજની 1 બોટલ પીવે છે. છોકરી વાળા કે ઓકે.
છોકરો રોજની 1 બોટલ દારૂ પીવે મતલબ કે સારામાં સારું કમાય છે. અમારા તરફથી રિશ્તો સંબંધ પાકો. બોલો આમ ગોઠવાઈ ગયું. કે પીવે એનાથી મતલબ નથી કે કમાણી કેમ છે. અદભુત હો. હા, અને છેલ્લે એક સરસ મજાની તમને વાત કહી દઉં. એક છોકરી, યુવાન છોકરીએ એક મોટી ઉંમરના મૂર્તિયાને પસંદ કર્યો લગ્ન કરવામાં. મોટી ઉંમરના મૂર્તિયાને લગ્ન કરવા માટે પસંદ કર્યો. આ બંનેના કપલની ઉંમરનો તફાવત જોઈને એક મીડિયાવાળા બેની છોકરી પાસે ગયા અને છોકરીને પૂછ્યું કે તમે એમાં એવું તો શું જોયું કે આટલી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. છોકરીએ બહુ ટૂંકમાં કીધું કે મેં 2 જ વસ્તુ જોઈ. પહેલું એની ઇન્કમ અને બીજું એના દિનકમ. સમયની વાત છે એટલે આ બધું સમયના પરિવર્તનના વમંડળમાં છે એ છુપાયેલું રહેતું હોય છે. એટલે ફરતું રહે બધું એમ. હા, બાકી ગર્જના હોત બધું રોજ હાલે જ રાખે ભાઈ. હમણાં એક ભાઈ એના છોકરાને કે જો બેટા આપણે છે ને તારી સગાઈની જ્યાં વાત કરીએ છીએ એ લોકો આર્થિક રીતે બહુ કેપેબલ છે એટલે તને જે કંઈ વસ્તુ આપવાની વાત કરે ને તો તારે ચડિયાતી વસ્તુ જ માંગવાની. છોકરો કે વાંધો નહીં પપ્પા. એ કે એમ નહીં, સાંભળ પેલા, જો એ તને ટીવીનું કહે એટલે તારે સીધું ફ્રીજનું જ કહેવાનું. એ તને ગાડીનું 2 વ્હીલનું કહે એટલે તારે સીધું 4 વ્હીલરનું જ કહેવાનું. છોકરો કે પપ્પા સમજાઈ ગયું? હું સમજાઈ ગયું? એ કે મને સમજાઈ ગયું, જો એ લોકો એની છોકરીનું કહે એટલે મારે સીધી હાહુને જ માગવાની. કીધું આમ નથી સમજવાનું કીધું. એલા પરબારા મરવી નાખશે હો. પણ ભયંકર સમય બાબત. એક બેન એના પતિને કહેતા હતા એ કે હમણાં બજારમાં એક નવો પાવડર આવ્યો ને એ પાવડર હું લઈ આવી, એનાથી મેં કપડાં ધોઈ નાખ્યા, મારા કપડાં ટૂંકા થઈ ગયા, હવે શું કરું? બોલો કે કાંઈ નહીં, પાવડરમાં તું પણ નાઈ લે એટલે માપે આવી જાય. બને તો થોડુંક જીભાઈ ધોઈ નાખજે કે જો ટૂંકી થતી હોય તો કે જેમ. અને એક વાત તમને કહી દઉં કે આ દુનિયામાં, આખી સૃષ્ટિમાં, સમગ્ર જીવ જગતમાં સૌથી લાંબામાં લાંબી જો કોઈની જીભ હોય તો જીરાફની છે ભાઈ. બૈરાનું નામ લેવું હોય તો તમારી જવાબદારી ઉપર, આપણો એમાં કાંઈ હાથ નથી ભાઈ. કાલવારે પછી ફરિયાદો આવે એ નહીં કરવા. હા, પણ અજબ ગજબની આ દુનિયાના માહોલમાં આપણે વીંટાઈને બેઠા છે. અજબ ગજબની આ દુનિયાના માહોલમાં આપણે વીંટાઈને બેઠા છે. સંસ્કાર અને સમૃદ્ધિના છેડાઓથી આપણે છેટા થઈને અત્યારે બેઠા છે. હા, સંસ્કારથી અત્યારે છેટા થઈને બેઠા છે. આનું ભાથું છે એ આપણા પરંપરાગત વારસાઓને જોઈએ તો મને તમને દેખાય આવે. આ તો હાસ્યની વાતોમાં આપણે સૌ આ બધા પાત્રોને હસાવીએ છીએ, પણ આ દેશની અંદર સંસ્કૃતિસભર અને ત્યાગસભર જો કોઈ પાત્રને જોવું હોય તો આ દેશની નારી છે, આ દેશની સ્ત્રી છે, આ દેશની શક્તિ છે, એને માત્ર ને માત્ર વંદન કરી શકાય. એ વંદન સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય. નમસ્કાર મિત્રો, આજના સમયમાં હસવું અને હસાવવું પુણ્યનું કામ છે. એના માટે હું આવ્યો છું અને તમે આવ્યા છો હસવા માટે. હું બોલીશ, તમે હસી લેજો, કારણ કે એ તમારે કરવાનું છે, મારે નહીં. આ એ તમારું કામ છે ભાઈ. આ પણ શરૂઆત એક નાના એવા તમને સલાહ તો ન કહેવાય, જો કે નાની ઉંમર છે એટલે, પણ એક વડીલો પાસેથી સાંભળેલી વાતથી કરવી છે કે જીવનમાં પત્નીને મૂંગી રાખવાનું સંશોધન આજ સુધી નથી થયું, પણ અઠવાડિયામાં તમે 1 કલાક પત્ની સાથે ઝઘડો કરો અને એ પત્ની રિસાઈ જાય અને 1 અઠવાડિયું હોબળું ચડાવે અને તમારી હારે ન બોલે તો અઠવાડિયામાં કલાક બાંધી લેવાય. આ હકીકત છે. પણ 1 અઠવાડિયામાં કલાક બાંધી લે, અઠવાડિયું શાંતિ મળતી હોય, બહુ મોટી વાત કહેવાય યાર. હા, હમણાં એક ભાઈની ઘરે એક ભાઈ આવ્યા એટલે ડોરબેલ વગાડી એટલે નોકર બહાર આવ્યું. પેલા ભાઈ કે કેમ કે શેઠ નથી? એ કે શેઠ તો બહાર ગયા છે. એ કે કેમ બહાર? એ કે ના, હમણાં રજા હતી ને એટલે એ કે બહાર જતા આવીએ. એટલે ફરવા ગયા છે, મજા કરવા ગયા છે? ઓલું કે ના ના, શેઠાણી સાથે ગયા છે.
મજા તો હોપેટ આવે એ કે ભેગા યાદમાં એ કે એમ તો ભેગું નહીં થવા દેવો. આ અદભુત છે યાર. તમને એક વાત, હમણાં એક નેતા ભાષણ કરે, હમણાં રાજકારણીયાની વાત છે ને, કરવી જરૂરી છે. આ મારા દરેક કાર્યક્રમમાં એકાદી રાજકારણીયાની વાત કરું પણ એની પાછળનું કારણ છે કે એ મોટું કારણ છે. હમણાં એક નેતાજી ભાષણ કરતા હતા. ભાષણ કરતા કરતા કે મિત્રો, આપણું રાજ આવે એટલે તમારે જ્યારે પણ જે વસ્તુની જરૂર પડે એ તમને જ્યાંથી અનુકૂળ પડે ત્યાંથી લઈ લેવાનું. બિંદાસ બે ધડક. કરિયાણાની જરૂર પડે એટલે નજીકમાં જ્યાં કરિયાણાની દુકાન પડે ત્યાંથી જે જોઈએ લઈ લેવાનું. તમને એમ લાગે કે હું અહીંથી જાઉં છું, કપડાની જરૂર છે, કપડાની દુકાન બાળો એટલે લઈ લેવાનું ગમે ત્યાંથી ગમે ત્યારે. નેતાજીએ ધોમ ભાષણ આપ્યું ભાઈ, જોરદાર હો. અને જેવું ભાષણ પૂરું કરી અને નીચે ઉતર્યા અને ગાડી લેવા ગયા છે, ગાડી કોક લીધી. કેવો જરૂરિયાત વાળો હોય છે બોલો. નેતાની વાતનો સીધો જમલો કે શરૂઆત જ તમારાથી કરીએ, આપણે ગામમાં ગોતવા હું કામ જવું જોઈએ. આ પણ ભયંકર છે હો ભાઈ. આજનો સમય એટલો ભૂકા કાઢી નાખે ભાઈ. હમણાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે હાલો રક્ષાબંધન અમે ઉજવી લીધી છે, મારા ભાઈને રાખડી બાંધી લીધી છે ને હવે તમે મને તેડી જાઓ. બોલો કે 15મી ઓગસ્ટ છે એટલે રજાઈ છે, રોકાઈ જાની. એની ઘરવાળી કે જો 15મી ઓગસ્ટ ભલે હોય, દેશ આઝાદ થયો, તમે નહીં. ખાલી દેશ જ આઝાદ, તમે વેમમાં ન રહેતા કે આઝાદી મળી ગઈ, સમજ્યા? કારણ કે એ દેશ માટે, તમારા માટે નથી લાગુ પડતું. આજકાલના છોકરા ગજબ છે, ખાલી બૈરાઓ જ નહીં, છોકરા હોય ગજબ અને ટેલેન્ટેડ. હા, એક છોકરો એને પપ્પાને કે પપ્પા 10 રૂપિયા આપો તો બહાર એક ગરીબ માણસ ઊભો છે, એને મારે આપવા જવા છે. એને પપ્પા કે ક્યાં છે ગરીબ માણસ? એ કે જો બિચારો બહાર આઈસ્ક્રીમ વેચે. છોકરા બુદ્ધિશાળી બોલો, કે આઈસ્ક્રીમ વેચે, સીધું કે ને કે આઈસ્ક્રીમ ખાવું છે ડું. આ હમણાં તો એક ટીણીયું નાનું એવું, અને બાજુવાળાના ઘરની બરોબર સામે જઈ અને ટોયલેટ કરવા બેસી ગયું. બોલ, હું દુશ્મની હોય મારો રામ જાણે, ખીજાણા બીજાણા હોય. હવાના બોરમાં જાગીને પાડોશીના ઘરની સામે જઈને ટોયલેટ કરવા બેસી ગયો. પાડોશી મગજ હલી ગયું. બોલો બેઠો તો ત્યાંથી ઉપાડ્યો, ઉપાડીને સીધો પોલીસ સ્ટેશને જઈ દો તો. બોલો ટેણીઓ કે કાકા ક્યાં લઈ જાવ? કે તને પોલીસ સ્ટેશને મૂકી આવો, તારા મારા ઘરની સામે ટોયલેટ કરી જાય. ટેણીઓ કે કાકા લઈ જાવ છો વાત છે, પણ કાયદો છે, સબૂત વગર નહીં માને એ તો લઈ લ્યો. અદભુત છોકરા છે હો ભાઈ. આ કે સબૂત તો ભેગું લઈ લે, એને ભરવા બેવું હવે ઓલા. ગજબ છોકરા છે હો ભાઈ, ભૂકા કાઢી નાખે. હા, પણ આજનો સમય પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરો બહુ વધી છે. આપણે બધા જોઈએ છીએ, અજબ ગજબ કિસ્સાઓ બને છે, રીત રિવાજની પથારી ફરતી જાય. એમાં એક 81 વર્ષના ભાભો જ કહેવાય, ભાભા કહેવા જેવો નથી વાતમાં. હા, 81 વર્ષનો ભાભો અને યુવાન કન્યા સાથે લગ્ન કર્યા હો ભાઈ. કે અત્યારે મેં એક વાત હું ઘણી વાર કહું છું કે પ્રેમ સૂરજમુખી જેવો થઈ ગયો છે. જે બાજુ પૈસાનો પ્રકાશ હોય ને એ બાજુ પ્રેમ ઉગે ખીલે. એટલે આ ભાભો છે ને એ આઈટમ હતો, સમજ્યા? એટલે યુવાન છોકરી સાથે લગ્ન કર્યા અને થોડોક સમય થયો એટલે એ ભાભો દવાખાને ગયો. ડૉક્ટર સાહેબને કીધું, ડૉક્ટર સાહેબ મારી પત્ની પ્રેગ્નેન્ટ છે. ડૉક્ટર સાહેબ કે શક્ય નથી. ભાભો કે શું વાત કરો છો, મારી પત્ની પ્રેગ્નેન્ટ છે, મને ખબર પડી ગઈ. ડૉક્ટર સાહેબ કે જો દાદા એક વાર્તા કહું, નાની એવી, તમને સાવ નાની એવી, સમજો. એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે ઘરેથી નીકળ્યો અને ઘરેથી નીકળી ગયો પછી એને યાદ આવ્યું કે એ બંદૂકની જગ્યાએ છત્રી લઈને નીકળી ગયો. હવે જંગલમાં પોગી ગયો અને બરાબર સામેથી સિંહ આવ્યો ભાઈ, અને સિંહે જ્યાં ત્રાડ નાખી એટલે ઓલાને ગાંઠ મોકળા ત્યાં બંદૂક તો ભૂલી ગયો તો. પણ એ કે સિંહની સામે નબળું ન પડાય એટલે છત્રી એને આમ ખંભેથી કાઢી અને ધાડીંગ કરતી છત્રીનું બટન દબાવ્યું. છત્રી ખુલી, ભડીંગ કરતી છત્રી ખુલીને ધાડીંગ કરતો અવાજ આવ્યો. આમ છત્રી ખેવીને જોયું તો સિંહ મરી ગયેલો હતો. ભાભો કે ડૉક્ટર સાહેબ નક્કી એ ગોળી કોઈ બીજા આવે જ મારી હોવી જોઈએ. ડૉક્ટર કે હું તમને એ જ કહેવા માંગુ છું, ગોળી કોઈ બીજા આવે જ મારી હોય. અદભુત છે ભાઈ. હા, ગલટી ગોળીને લાલ લગામ જેવા ધંધા કરો જી કે. હમણાં તો એક પતિ પત્ની કાર લઈને જતા હતા અને અકસ્માત થઈ ગયો. અકસ્માત થયો એટલે 2 જણા ગુજરી ગયા. ઘટિત ઘટના.
બે જણા બે ગુજરી ગયા ને થોડોક સમય થયો એટલે બે જણા બેયની આત્મા છે એ ભૂત બની ગયો. ઓલો ભાઈ છે એ ભૂત થઈ ગયો ને બેન છે એ ચૂડેલ બની ગઈ. ચૂડેલ તો જોયું હોય એનું વર્ણન ન થાય ભાઈ, ભૂકા કાઢી નાખે એવું કહે છે બધા. લોખંડના હરિયા જેવા છે આમ નખ થઈ ગયેલા હોય ને, અણિયું જેવા દાંતેડી જેવા દાંત બારા નીકળી ગયા હોય ને, સેન્ટિંગના હરિયા જેવા લાંબા લાંબા વાળ હોય ને, આમે આવે ચીબડું ફાટે, માણા ફાટી જાય, આવી ચૂડેલ થાય. એ બેન ચૂડેલ થઈ ગઈ, ઓલો ભાઈ ભૂત થઈ ગયો. પછી બે જણા મળ્યા, ઓલી બાઈ કે લે તમે તો ભૂત થઈ ગયા તો એ કે પરિવર્તનમાં આવ્યા, કેટલું બધું તમારું રૂપ બદલાઈ ગયું ભૂત બન્યા એમાં. ઓલો કે ભૂત બન્યો તો હું તો બદલી ગયો પણ તું તો ચૂડેલ બની તો એવી ને એવી જ જઈ. બાપા કેમ સહન કરતો હોય છે એ બોલો, વિચાર તો ખરો. આ ચૂડેલ થઈ તો એવી ને એવી લાગતી હતી અને બોલો એ ભાઈ પેલા કેવી છે, અદભુત સમય છે ભાઈ. હા ને એમાં આપણે આ વિશ્વમાં જે હમણાં કોરોના ગયો ભાઈ, ઈ કોરોનામાં અમુક લોકોએ એટલા બધા કાવા અને ઉકાળા ગરમ દવા સ્વરૂપે પીધા છે એની વાત પૂછો ભાવ. આ ઈ ગરમ દવા માટે કાવા અને ઉકાળા પુષ્કળ પીધા હો ભાઈ. ઈ પીધા પછી કોરોનાની રસીનું સંશોધન થઈ ગયું. હરસ મસાની રસી હજી મળતી નથી બોલો. કોરોના કાઢવા કાવા પીધા ને હવે એની રસી મળતી નથી બોલો. લાગી ગયા ધંધે વિચાકરા. પણ ગજબ છે આ સમય પ્રમાણે બધું હાલતું હોય. એટલે આ તમે જુઓ આજના સમયમાં ગમે એ માણસને મળો એટલે એની પાસેથી તમને કાંઈક નવી સલાહ જ મળે. હા મારો ભાઈ થાય મોટો પૂંકો મન કે ભગવાનજી આજના સમયમાં સ્ત્રીઓ પાસેથી કાંઈ શીખવા જેવું ખરું? મેં કીધું હા. મન કે શું? મેં કીધું સ્ત્રીઓ પાસેથી કંટ્રોલ કરતા શીખવું જોઈએ. મન કે શું વાત કરો છો? મેં કીધું હા તું જો સ્ત્રીઓની જીભ જે છે એ સ્વાદમાં મીઠાશ પારખી લે, બોલવામાં કેટલો કંટ્રોલ, મીઠાશ ન આવવા દે. આ જાટકી જ નાખવાની વાત આવે એ કે તમે ગમે એમ કરો નહીં કે ઊભા ગાયે વેતરી નાખવું. આ અદભુત છે. આ હમણાં તો એક ભાઈનો એક્સિડન્ટ થયો, એની ઘરવાળી દવાખાને લઈને આવી, આવું લોહી લુહાણ હાલત હો. આ ફ્રેક્ચર બેક્ચર થઈ ગયેલા ને બધામાંથી માથામાંથી લોહી નીકળે, લાલ ચોળ આખે આખો. અને એ બેન દવાખાને લઈને આવ્યા. ડૉક્ટર સાહેબે બેનને કીધું બેન તમારા પતિનો કાંઈ ઇન્સ્યોરન્સ છે? ક્લાઇમ બ્લાઇમ હોય તો કયો એટલે તમને ખર્ચો ઓછો આવે અને એનો ઈલાજ વ્યવસ્થિત થાય. એ બેન કે ડૉક્ટર સાહેબ તમે ક્લાઇમ બ્લાઇમ પડતું મૂકો, એ બધું જવા દો. એની LICની જીવન વીમાની પોલિસી 2 કરોડની છે, એની ઉપર ધ્યાન આપો ખાલી. પકવી નાખો એટલે વાર્તા પતે ગઈ. આ વીમો પકવવા એક્સિડન્ટ કર્યો એટલે 2 કરોડની પોલિસી ઉપર ધ્યાન આપો એ ગયો. ઓલો ઉકલી જાય એને જ જોવું એને. અદભુત છે હો ભાઈ બૈરાઓ. તમે જુઓ આજના સમયમાં. હા હમણાં તો એક બેન એના પતિને કહેતા હતા તમને કાંઈ શરમ જેવું છે કે નહીં? કે કાં હું છું ઓચિંતા શરમ જેવું છે કે નહીં, ઉપાડો હું માંડ્યો કે પણ તમને કાંઈ શરમ જેવી જાયત જ નથી, જરા તમારામાં કાંઈ નાક શરમ જેવું છે જ નહીં. કે પણ થયું શું? ઈ કે જે જગ્યાએથી એક વખત છેતરાણા હોય એ જગ્યાએ બીજી વખત ન જવાય. તમારી જગ્યાએ હું હોય તો ન જાઉં. ઓલો વાણંદ તમને દર વખતે ધૂતી જાય, બાલ દાઢીના 150 રૂપિયા લે, આખું ગામ 100 રૂપિયા કરે તોય તમે એની પાસે જાવ છો વારે વારે. છેતરી જાય એકવાર એની પાસે ન જવાય. ઓલો કે એમ તો તાર બાપા ભાઈ છેતર્યો હતો. હા મારો ફૂનકો છે ને એ મેં બેન મરવ્યા ફૂનકા દહેજ નો શું યાર તાત્પર્ય છે? આ પેલા લોકો બહુ દહેજ આપતા બધા. આ દહેજ શું કામ આપતા છે? મને કે જો એમાં એવું છે ભાઈ, દહેજ આપે ને એ શું છે સમજવું પડે. મેં કીધું શું છે? મને કે જે વ્યક્તિ કોઈ છોકરીને આખી જિંદગી માટે સહન કરવા તૈયાર થઈ જાય, રાજી ખુશીથી અપનાવવા તૈયાર થઈ જાય, એ વ્યક્તિને પ્રોત્સાહન માટે જે ભેટ આપવામાં આવે ને દહેજ કહેવાય. સામેવાળા તો આપે એટલે મુદ્દો છટક્યો એને તો આખી જિંદગી કે આને જ ભોગવવાનું છે. અદભુત છે. હા હમણાં તો એક ભાઈની ઘરે એસી જોટવા માટે આવ્યા, એસી વાળા લોન વાળા. હા કે રિકવરી માટે આવ્યા છે ને એસી લઈ જવાનું છે.
ઓલો કે પણ હું વાત કરો છો કે આ એસી મને એ કે કરિયાવરમાં મળેલું છે. ઓલો કે જો ભાઈ કરિયાવરમાં મળ્યું હોય, દાનમાં મળ્યું હોય, જે મળ્યું હોય, અમારે એનાથી મતલબ નથી. અમારે અમારી લોન ભરાણી નથી એટલે એસી લઈ જવાનું છે. ઓલો કે ઉભા રહ્યો, મારા સસરાને ફોન કરવા દો. ઓલા એને સસરાને ફોન કર્યો કે હાલો આ એસી તમે કેશ લીધું તું કે હપ્તે લીધું તું? એના સસરા કે જમાઈરાજ હપ્તે લીધું તું. હપ્તા નથી ભર્યા? એ કે હપ્તાની વાત નહોતી થઈ, એસીની જ વાત થઈ હતી ખાલી. હા એ કે અત્યારે એસી લઈ જાય છે, હવે ગાડીનું પણ ધ્યાન રાખજો જ રે. હા એના એ કે 6-7 બાઉન્સ થઈ ગયા છે, ગમે ત્યારે બટાવી જાય. વાહ ભયંકર માણ. આ બી કે ગમે એને માથે આપણે ટોપલી પહેરાવી દેવાની વાત આવી. મુદ્દો બટકી જવો જોઈએ. હા હમણાં એક સર્વે ચાલતું હતું, મીડિયાવાળા સર્વે કરતા હતા, બધા પુરુષોને પૂછતા હતા કે 40 પછી ગર્લફ્રેન્ડ રખાય કે નહીં? હા જો વાત બરાબર સમજજો, સવાલ હતો 40 પછી ગર્લફ્રેન્ડ રખાય કે નહીં? 99% પુરુષોએ એવો જવાબ આપ્યો કે ભાઈ 40 પછી જો વાંધા હોય તો વાંધો નહીં. એમાં એક ભાઈએ ભયંકર જવાબ આપ્યો, ઈ કે ભાઈ 40 પોગો એટલે લગ્ન થઈ ગયેલા માટે એક પત્ની 40 બરાબર હોય. એના પણ કોડા એમ પૂછે 40 વર્ષની ઉંમર પછીની વાત છે ને આપણે આંકડા સમજી બોલો ભંડા દીકરા મધપુડાને એવા યા ને ભાડે ને મૂકી નહીં કે બોલો કે 40 ગર્લફ્રેન્ડની વાત નથી ડોહા. આ તમે જુઓ, આપણને ખાલી વાની બીમારી થાય ને, વાહ ખાલી, તો શરીરના જે અંગમાં વાહ થાય ને ત્યાં તકલીફ પડે. ખાલી ગોઠણમાં વાહ હોય તો ગોઠણ દુખે, કોણિયુંમાં હોય તો કોણિયું દુખે, કમરમાં વાહ હોય તો કમર દુખે. આ ખાલી વાહ થાય ને તો શરીરમાં જ્યાં વાહ હોય ત્યાં તકલીફ થાય, પણ જેને પરણ વાહ થાય ને એની આખી જિંદગી ગોટાળે ચડી ગઈ. બોલો એ તો આખી જિંદગીમાં જ પ્રવેશ કરે ને ભાઈ, મૂળજા હો તો ઉપાડે હો ભાઈ પછી એને. હા હમણાં તો એક ભાઈ લગભગ 60 વર્ષની ઉંમર, વડીલ માણસ, અને 4 વ્હીલ લઈને જતા હતા, બરોબર હાઈવે ઉપર ચડાવ્યું. હાઈવે ઉપર ગાડી ચડાવીને આમ કાચમાં જોયું તો પાછળથી પોલીસ વાળાની ગાડી આવતી હતી. એ દાદાને વડીલને એમ કે આ પોલીસ વાળો મારી પાછળ જ આવે છે, તો દાદાએ લીવર દીધું. 70ની સ્પીડ હતી, સીધી 90ની. તો પોલીસ વાળાની ગાડી પાછળ જ આવતી હતી. દાદાએ પાછું લીવર દીધું 110, તોય પોલીસ વાળા પાછળ આવતા હતા. પાછું લીવર દીધું 130ની સ્પીડે ગાડી જતી હતી. અને પછી એને વિચાર આવ્યો કે હવે મારી ઉંમર 60 વટાવી ગઈ છે, હવે પેલા જેવો યુવાન નથી, એટલે આવા અખતરા ન કરાય. એટલે એને સમજી ગાડી ધીમી કરીને સાઈડમાં ઊભી રાખી દીધી. જેવી સાઈડમાં ગાડી એને ઊભી રાખી દીધી એટલે પોલીસ વાળા પાછળ જ આવતા હતા. એણે ગાડીની ઊભી રાખેલી જોઈને બાજુમાં ઊભી રાખીને પોલીસ વાળા સાહેબ જે હતા ને એ નીચે ઉતરીને આવ્યા અને દાદાને કીધું, દાદા મારી નોકરી પૂરી થવાનો સમય આવી ગયો છે. એ કે તમે આટલી ગાડી દોડાવી છે ને અમને દોડાવ્યા છે, મને કંઈક એવું કારણ આપો જે મેં જીવનમાં ક્યારેય ન સાંભળ્યું હોય તો હું તમને જવા દઉં. દાદા કે જો સાહેબ એમાં એવું છે કે આજથી 30 વર્ષ પહેલા મારી પત્ની એક પોલીસવાળા જોડે ભાગી ગઈ હતી, એટલે તમારી ગાડી આવતા જોઈ તો મને એમ થયું કે આવડો આ કદાચ પાછી આપવા નથી આવતો ને. બોલે કે આ પાછી આપવા નથી આવતો ને, કે આ જોતી જ નથી. પછી એવું છે કે તું કે આ પાછી આપી જાય હો પોલીસ વાળા સાહેબ કે હેવ એ ગુડ ડે એમ કરીને સાહેબ નીકળી ગયા. બોલો અદભુત હો ભાઈ. હા હમણાં તો એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશન જઈને કે સાહેબ ફરિયાદ લખો, મારા પાડોશીની પત્ની ભાગી ગઈ છે. સાહેબ કે એલા પણ પત્ની તારા પાડોશીની છે અને બળેતીરા તું કાં કરે? નક્કી કંઈક કનેક્શન લાગે તારે. પત્ની પાડોશીની છે એ આવવું જોઈએ ફરિયાદ કરવા, તું કાં આવ્યો? એ કે સાહેબ કનેક્શન કાંઈ નથી, એની પત્ની ભાગી ગઈ 3 દી. ચા મારો બેટો 3 દીથી રોજ રાતે પાર્ટી કરે, એ કે મારથી જોવાતું ને. મારો બેટો એ 3 દીથી પાર્ટી કરે. એ કે હું વાતું કઈ બોલું, રોજ વાસણ ઉટકતો છું, હું ગેલેરી વાસણ ઉટકું, એ મારો બેટો પાર્ટી કરે. કા મારીને બગાડી દઉં કા એને પાછી લઈ આવું. કે પાડોશમાં રહેવું ખોટી કે બળે મને આ ન મજા આવે.
બૈરાઓથી બધા ત્રાસી ગયા જો. ખાલી અમુક અમુક હસતા ચહેરા લાગે એટલું જો, બાકી કઈ હોય નહીં એમાં. હા, અદભુત એક ભયંકર જોક્સ કહું તમે સાંભળો, મજા આવશે આગળ. એક પ્લેન બરોબર ઉતરવાની તૈયારી હતી, લેન્ડિંગ થવાની તૈયારી આપણે કહીએ આપણી ભાષામાં. બરોબર લેન્ડિંગ થવાની તૈયારી હતી ને પાયલટે એનાઉન્સ કર્યું કે આપણું પ્લેન 2 જ મિનિટની અંદર છે એ લેન્ડ થવા જઈ રહ્યું છે. આટલું પાયલોટ બોલ્યો અને પછી પાયલોટથી ઓ માય ગોડ આવું બોલ્યું તો આખા પ્લેનમાં સન્નાટો. 30 સેકન્ડ થઈ એટલે પાયલોટ ફરીથી બોલ્યો, માફ કરજો યાત્રિક મિત્રો, મારા હાથમાં કોફી હતી એ ભૂલથી છલકાઈ ગઈ અને મારો શર્ટ બગડી ગયો એટલે મારાથી ઓહ માય ગોડ એવો ઉદ્ગાર નીકળી ગયો. હું તે ગુજરાતી કાકા ઊભા થાય કે હું પથારી ફેરવા તારા ઓહ માય ગોડમાં તારો ખાલી શર્ટ બગડ્યો, અહીંયા આવીને જોઈ જાય મારું ધોતિયું બગડી ગયું. તારા ઓહ માય ગોડમાં કે મારું ધોતિયું બગડી ગયું. પ્લેનમાં ઓહ માય ગોડ કે એટલે એમ જ થાય ને કે હવે ગયું, કારણ કે ત્યાં કાંઈ એક બીજો આધાર તો હોય નહીં. ખાબ કે એટલે સીધું જ પૂરું થાય છે. આ અદભુત છે, આ બધું છે ને ભૂકા કાઢ નાખે એવું છે. હા, હમણાં તો એક પ્લેન જાતું હતું અને એમાં એર હોસ્ટેજે છે એક સૂચના આપી, कृपया यात्रीगण ध्यान दें, हमारे प्लेन में 6 द्वार है, 2 आगे की तरफ है, 2 पीछे की तरफ है, 2 बीच में है. એમાં એક ગુજરાતી કાકા ઉપર હે ગગે આ સમાંથી એકેય દ્વાર ઇમરજન્સી નો ખુલે તો ઓલી એર હોસ્ટેજ ગુજરાતી હતી કે દાદા ઈ દ્વાર નો ખુલે પછી હરદ્વાર જ હોય. કે તમને કે આમ થાય હવે ઉંમર થઈ ગઈ છે જે પોગી જાવ તો વાંધો નહીં. ગુજરાતી ભેજાબાજ ગજબ હો ભાઈ, આ ભૂકા કાઢ નાખે. હમણાં તો એક મહાત્માનું ઇન્ટરવ્યુ લેતા હતા મીડિયાવાળા, એટલે એ કે મહાત્માજી અમે એવું ખૂબ સાંભળ્યું છે કે તમારો સ્વભાવ ખૂબ શાંત છે, બહુ સરળ સ્વભાવ છે. હા, અને આપણા દેશના સંતો છે ને એ ખરેખર સરળ સ્વભાવના છે. સરળ સ્વભાવ નમન કુટી લાઈ આપણા સંતો માટે કીધું છે. એવા એક અદ્ભુત પોગેલા મહાત્માઓ અને એનું ઇન્ટરવ્યુ લેતા હતા. એમાં એક મીડિયાવાળાએ પૂછ્યું કે મહાત્માજી તમારામાં આટલી ધીરજ આટલી શાંતિ કઈ રીતે આવી? કે કોઈ સેવક તમને એવો પ્રશ્ન પૂછે જે સાંભળીને ગુસ્સો આવી જ જાય તે છતાં તમે બહુ શાંતિથી જવાબ આપો છો, આટલી ધીરજ તમારામાં કઈ રીતે આવી? મહાત્માએ એક જ લીટીમાં જવાબ આપ્યો કે જો ભાઈ એમાં એવું છે કે હું સંસાર ત્યાગી અને આવ્યો એ પહેલા 20 વર્ષ સુધી મેં સાડીનો શોરૂમ ચલાવ્યો છે. હવે તમે વિચાર કરો, બૈરાઓની સામે શાંત રહી શકે એને આપણે જેવા પુરુષો હું ગુસ્સો અપાવી ગયો. બાકી બૈરાઓથી ગમે એવો કંટાળી જાય. હા, એક બેન તો બજારમાં જતા હતા, બજારમાં માયલા જતા હતા ને એક સાડીની દુકાન ભાળી ગયા, સાડી ટીંગાયેલી જોઈ કે બહુ સરસ સાડી છે. બેન ગયા કે ભાઈ આ સાડી બતાવો. બેને સાડી જોઈ પછી કે આ નથી ગમતી બીજી બતાવો. એટલે દુકાનવાળાએ બીજી બતાવી. એ કે હજી વધારે બતાવો. દુકાનવાળાએ દુકાનમાં જેટલી સાડી હતી એટલી બધી સાડી બતાવી દીધી. પછી ઓલા બેન કે ભાઈ મને નથી ગમતી સાડી. એટલે દુકાનવાળો કે બેન માફ કરજો, હું તમને એક પણ સાડી છે એ પસંદ ન કરાવી શક્યો. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં ભાઈ, આમ થાય હું તો શાક લેવા નીકળી હતી. શાકભાજી લેવા જાય એમાં દુકાનવાળાને ઊંધા વાળી દે. આ ભારતીય નારી હો ભાઈ, સભ્ય ભારી, ગમે એને ઢોલ વાળી દે ભાઈ. આ ગજબ બૈરાવું ભેજું ખબર નહીં હું કામ કરતું હોય. હા, એક બેન તો બજારમાં ગયા ને સાડી ખરીદવા ગયા, તો દુકાનવાળાને કીધું ભાઈ કેટલાની સાડી છે? તો દુકાનવાળો કે બેન ડિસ્કાઉન્ટ સાથે તમને 2000 પડશે. બેન કે ભાઈ હું છેલ્લા 7 વર્ષથી તમારી ત્યાંથી ખરીદી કરું છું, થોડુંક કંઈક વ્યાજબી કયો. ઓલો દુકાનવાળો કે બેન થોડોક ઉપરવાળાનો ડર રાખો, મેં 2 મહિના પહેલા જ દુકાન ચાલુ કરી છે. તમે 7 વર્ષથી ખરીદી ક્યાંથી કરો? હા ગજબ. અને બૈરાઓમાં જે હિંમત છે ને ભાઈ, એક વાત તમને કહી દઉં, આપણામાં હિંમત ન આવે. હા, તમે જોજો બૈરા ખરીદી કરવા જાય અને દુકાનવાળો એમ કહે કે આ સાડીના 5000 થશે, એટલે બૈરાઓ 500માં ધાડ દીન માગી દઉં. હા, હિંમત આપણે ક્લાસીસ રાખીને શીખીએ તોય ન આવે. આપણને ખરીદી કરવા ગયા હોય ને કપડાની જોડીના 1500 કીધા હોય ને તો આપણે એના 1200 1000 કહીએ છેલ્લા. એને બૈરાઓ 5000ની હાડી 500 માગી દે ધાડ કરતી. અદભુત ટેલેન્ટ છે કે જેમ તેમ થોડી વાતું છે યાર. આ પણ ગજબ. અને બૈરાઓ ભયંકર હોય તો ફૂકા કાઢી નાખે.
ભારતીય નારી ભાઈ. અમારા પુનકાની એક વાત કહી દઉં તમને. હમણાં ચૂંટણી અમારા ગામમાં એકવાર થઈ. ચૂંટણી પતી ગઈ, થોડોક સમય ગયો પછી પુનકાના ઘરની બાજુમાં એક કૂતરું મરી ગયું. કૂતરું મરી ગયું એટલે પુનકાએ સીધો સરપંચને ફોન કર્યો કે હાલો સરપંચ, મારા ઘરની બાજુમાં એક કૂતરું મરી ગયું છે. અને સરપંચનો મગજ ગયો ભાઈ, કૂતરું મરી ગયું મને ફોન કરવાનો. સરપંચ કે કૂતરું મરી ગયો તો હું છે એને દફનાવી દો ને ક્યાંક ભાઈ. પુનકો કે સરપંચ, અમે કૂતરું છે એ દફનાવી દેવું કે સંસ્કાર વિધિ કરી નાખવી એ નક્કી કરવા ને એ પૂછવા ફોન નથી કર્યો, પણ કૂતરું અમારા ઘરની બાજુમાં મરી ગયો એટલે એક સજ્જન માણસ તરીકે એના લાગતા ઓળખતાને જાણ કરવા ફોન કર્યો. લેતો જા સરપંચને કે તું તારે વગાડ ભયંકર ભૂકા કરી. તારો પુનકો ભેજાબાજ માના અમારે બહુ અદભુત. એનું મગજ છે ને એ ગજબનું હારાનું. એ ને એકવાર ટ્રેનમાં જતો હતો ને એમાં એક સ્ટેશને ટ્રેન ઊભી રહી એટલે એની સામેની સીટ ઉપર એક બેન બેઠા હતા. એણે કીધું કે તમે નીચે જાઓ તો મારા માટે એક આઈસ્ક્રીમ લેતા આવજો ને, હું પૈસા આપું, એક તમારા માટે લેતા આવજો. હું તો પુનકો કે લાવો. મારો બેટો હેઠો ઉતરીને આઈસ્ક્રીમ લેવા ગયો. આઈસ્ક્રીમ વાળાને જઈને કે ભાઈ 2 આઈસ્ક્રીમ આપો. એ આઈસ્ક્રીમ લઈને આવતો હતો ને પુનકો એક આઈસ્ક્રીમ ખાતો આવતો હતો, કારણ કે એક તો એની જ હતી. ખાતો આવતો હતો, અંદર વી આવ્યો અને પછી ઓલા બેનને કે બેન હાલ્યો તમારી આઈસ્ક્રીમના પૈસા. એ આઈસ્ક્રીમ વાળા પાસે એક જ આઈસ્ક્રીમ હતી. કે મારો તો થઈ ગયો મેળ છે, તો તમે રહેવા દેજો. એ અદભુત છે હો ભાઈ. એક વાત તમને બીજી કહી દઉં. જો એક દાદા છે ને કોર્ટમાં કેસ ચાલતો હતો. દાદા જીતી ગયા એટલે કેસમાંથી જીતી ગયા પછી દાદા છૂટા થયા એટલે દાદાએ વકીલને આશીર્વાદ આપ્યા કે વકીલ સાહેબ ભગવાન કરે ને તમને મોટો પોલીસ વાળો બનાવે. વકીલ કે દાદા જજ સાહેબ બનાવે એમ કયો, જજ મોટો હોય. દાદા કે ના, પોલીસ વાળો મોટો હોય. વકીલ કે દાદા જજ મોટો હોય, પોલીસ વાળો ન હોય. દાદા કે ના, પોલીસ વાળો મોટો હોય. વકીલ કે કઈ રીતે પોલીસ વાળો મોટો થાય? દાદા કે જો ભાઈ, આપણે જે કેસ હાલતો હતો એ કેસનો નિર્ણય આપવા માટે જજ સાહેબે 10 વર્ષ લીધા. જ્યારે આનો આ કેસ 10 વર્ષ પહેલા પોલીસ વાળાએ મને કીધું તું દાદા 5000 આપો આગળ પતાવી. કોણ મોટું છે નક્કી કરી લો તમે, હાલો હવે. આ ગજબ છે. આપણે અહીંયા કહેવત છે, જોકે હતી હવે નથી. 100 રૂપિયા આપો તો પોલીસ આવી જાય અને 100 આપો એટલે પોલીસ મૂકી નહીં જાય ભાઈ. હતી પેલા, હવે નથી. કહેવાય નહીં ને આપણે, કારણ કે આપણું સુરક્ષા તંત્ર છે ભાઈ. એટલે પોલીસ વાળા માટે આપણને માન હોવું જોઈએ. હમણાં તો એક બેનને ફોન આવ્યો કે હાલો 10,000 રૂપિયા આપીને તમારા છોકરાને લઈ જાઓ. ઓલા બેન કે કિડનેપ કરી ગયા? હું આગળ પોલીસને ફોન કરું છું. સામેથી જવાબ આપ્યો કે બેન પોલીસ સ્ટેશનથી જ વાત કરું છું, 10,000નો મેમો ભરી જવાય અને છોકરાને લઈ જાવ એમ કહું તમને. ગજબ છે તોડી નાખે. હમણાં એક કોર્ટમાં કેસ ચાલતું હતું. તે વકીલે ઓલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે પોલીસ વાળાના ખિસ્સામાં આગ લગાડી દીધી, આ વાત સાચી છે? બોલું કે હા સાહેબ વાત સાચી છે, પણ મેં તો એને કીધું એટલે આગ લગાડી. કે શું કીધું એટલે આગ લગાડી? એટલે હું કોઈ આગ લગાડવાનું કહે તમને? કે ના સાહેબ એને મને કીધું આગ લગાડવાનું એટલે લગાડી. અરે પણ આગ લગાડવાનું થોડું કોઈ કે સાહેબ હું જાતો તો એને મારી ગાડી રોકી, મેં કાગળિયા બતાવ્યા, પછી એક કાગળિયું ઘટતું હતું એટલે સાહેબે મને કીધું કે તમારે જવું હોય તો મારું ખિસ્સું ગરમ કરવું પડે. ગરમ કરવું પડે એટલે મેં તો કર્યું હતું ગરમ. અમારા પુનકો હમણાં એક યુનિવર્સિટીની જાહેરાત જોઈને યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગયો. ત્યાં જઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને કે મેં આજે છાપામાં વાંચ્યું છે કે સાંજે પદવી દેવાના છે. બોલા કે હા સાંજે પદવી આપવાના છે. તો એ કે મારું નામ લખી લો તમે. બોલા કે કેમ તમારું નામ લખી લો એટલે? અરે તમે જ કીધું છે કે સાંજે પદવી દેવાના છે. મને છેલ્લા 3 દિવસથી પેટમાં તકલીફ છે, ગેસ છૂટતો નથી.
હા યાર અદભુત યાર, પદવી દેવાના યાર, ઓલા પદવી આપવાના છે એમ કહેવા માંગે તો પદવી દેવાના જ બોલું. ભયંકર છે હો ભાઈ. અને આપણા સિટીઓમાં જે ટ્રાફિક છે ઓહો, હા એમાં અમારા પૂનકો એક દી રાજકોટ આવ્યો ભાઈ. રાજકોટ આવ્યો, રૈયા ચોકડી પાસેથી બસની વાટ જોઈને ઊભો હતો. અને એ ટાઈમે બરાબર બધા મજૂરો, આ બધા ઓફિસના વર્કરો છૂટ્યા હોય એટલે જાજા બધા લોકો ત્યાં ઊભા હતા. એમાં મોટા ભાગની છોકરીઓ, હા ઓફિસ ગર્લ બધી. એટલે જેવી બસ આવી એટલે બધી છોકરીઓ બસમાં ચડી ગઈ. બસમાં ટ્રાફિક જોરદાર ઓપા. એટલે જેવો પૂનકો ચડવા ગયો તો કંડક્ટર કે નો મોર નો મોર નો મોર પ્લીઝ નો મોર. બસ ઉપડી ગઈ. પૂનકો કે મારા બેટી ઢેલડીઓ બધી ચડાવી લીધી. આપણે જઈ તો નો મોર લે. એટલે પણ ઇંગ્લિશ મીડિયમનો છે, હું મંડાનો કીધું ખજૂર. આજનું છે મહિના. એક બહુ મસ્ત વાત કહું તમને. તમે જુઓ આજકાલ સિગરેટ ફેશન બની ગયું છે. હા પણ સિગરેટનું સંશોધન જેણે કર્યું હોય છે ને એને ખબર નહીં હોય કે ભારતમાં સિગરેટનો દવા માટે ઉપયોગ થાય. બોલું હા, અમુક રાત્રે જમી લે પછી પાચન તંત્રની દવા સ્વરૂપે સિગરેટ પીવે. બોલું હું રાત્રે જમી લે પછી પાચન તંત્રની દવા માટે સિગરેટ પીવે. અને અમુક ભાભલાઓ સવારે જાગે એટલે કબજિયાતના નિકાલ માટે પીવે. પીધા પછી મેળાવે ન કરી કે ગર્જના ચાલુ જ રહી હો ભાઈ. હા હમણાં એક લેખક એણે પુસ્તક બહાર પાડ્યું અને એ પુસ્તકમાં ખાલી એક જ અક્ષરની ખામી અને એ પુસ્તકની હજારો કોપી વેચાઈ ગયું. ખાલી ટાઇટલ જોઈને જ ગમે એ પરણેલો પુરુષ ફાડ કરતું પુસ્તક ઉપાડી દે. હા એક જ અક્ષરની ખામી અને હજારો કોપી વેચાઈ ગયું. લેખકને ખબર પડી કે આ પુસ્તકમાં કંઈક મિસ્ટેક છે અને કંઈક ખાસિયત છે. એટલે એણે જોયું, એના પુસ્તકનું નામ હતું એક આઈડિયા જે તમારી લાઈફ બદલી નાખશે. એમાં ખાલી એક જ અક્ષરની ખામી હતી. હું તમે વિચારી લેજો. બસ આમ જ સમજીને હસતા રહ્યો અને વાઈફને પણ હસાવતા રહ્યો. એવી અભ્યર્થનાઓ સાથે આપ સૌએ મને જે શાંતિથી માંડ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હસતા રહો, હસાવતા રહો, આનંદમાં રહો. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.